ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યય નમઃ. આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક, એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ ચેનલમાં આપણે સાંભળી રહ્યા છે શ્રીમદ ભગવદ્ ગીતાના રોજ એક એક શ્લોકનું વિવેચન, અર્થ, ગુજરાતી અનુવાદ. એની સાથે સાથે આપણે એક નવી શૃંખલા ચાલુ કરી છે. એ એક પુસ્તક છે ગીતાનો કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ, અને એના લેખક છે શ્રી વિભાકર પંડ્યા. ગઈકાલે આપણે 6 ભાગ પૂરા કર્યા. આજે 7મો ભાગ આપણે કરીશું. કાલનું જે બાકી હતું ત્યાંથી આપણે શરૂ કરીએ. શાસ્ત્રકારોએ મોક્ષની વ્યાખ્યા આપી છે. જો વાસના એટલે કે ઈચ્છા, મારે આ જોઈએ છે, તે છૂટી જાય તો તરત જ મોક્ષ થઈ જાય. હવે મન માકડું છે તે શું કરે છે કે સંસારની ઈચ્છા તો છોડી દે છે, પણ મોક્ષ મેળવવાની ઈચ્છા કરે છે. સૂત્ર કહે છે કે જ્યાં સુધી વાસના એટલે કે ઈચ્છા છે ત્યાં સુધી મોક્ષ નથી. પછી તે સંસારની ઈચ્છા હોય કે મોક્ષ મેળવવાની ઈચ્છા હોય. જાણે કે સકુરિયો સુધરી ગયો, ભાંગ છોડીને ગાંજો શરૂ કર્યો. એટલે કે માણસને વાસના વગર ચાલતું નથી. પહેલાં સંસારની વાસના હતી, હવે મોક્ષ મેળવવાની વાસના છે. પરંતુ મૂળભૂત રીતે વાસનાએ સ્થાનભેર કર્યો છે. પહેલાં વાસના સંસાર પ્રત્યે હતી, તે હવે મોક્ષ પ્રત્યે છે. પણ વાસના તો છે ને છે જ. તો સૂત્ર પ્રમાણે મોક્ષ ન થાય. સૂત્ર કહે છે કે વાસના ક્ષયમ એવં મોક્ષ. સંસારની વાસના કે મોક્ષની વાસના ન હોય તો વાસના વગરની સ્થિતિ ઊભી થઈ, એ જ મોક્ષ છે. બંધનની ભાવના કોને થાય છે? મનને બંધનની ભાવના થાય છે. મોક્ષ કોને મેળવવો છે? તો કહે છે મનને. કારણ કે બંધનની ભાવના તે અનુભવે છે. જેમાં બંધન લાગે તેનાથી વિપરીત ભાવના કરવી એટલે બંધન તૂટી જાય છે અને તેમાંથી છૂટી શકાય છે. છેલ્લા 30 વર્ષથી તમે નોકરી કરો છો, બરાબર ને? બંધનનો ભાવ અનુભવો છો ખરા? કેટલા સાહેબો સાથે કામગીરી કરી છે, મતભેદ વખતે લમણાઝીક કરી છે. હવે મન આ બધાથી થાકી ગયું છે અને હવે તેને નોકરીથી છૂટવું છે. તો શું કરવું? સીધી જ વાત છે, સ્વૈચ્છિક રાજીનામું મૂકી દેવું, જેથી નોકરીના બંધનમાંથી તમે છૂટી જાઓ. તે તમારા માટે નોકરીમાંથી મોક્ષ એટલે કે છુટકારો થયો કહેવાય. પરંતુ સાધનાનો પાયો કહે છે કે આપણે હું એટલે કે અહમથી છૂટવું છે. જેટલો હું ઓછો એટલા ચૈતન્યની વધુ નજીક અને સહજ રીતે અહમ શૂન્ય અવસ્થા આવે, તે જ મોક્ષ. મોક્ષ માત્ર મનની કલ્પના છે, પરંતુ અહમ શૂન્ય અવસ્થામાં હું નથી. હું વગરની અવસ્થામાં મનની માંગો નથી. મનને માંગથી જ બંધન અને મોક્ષનો અનુભવ થાય છે. જો મન જ નથી, અહમ શૂન્ય અવસ્થા છે, તો બંધનનો કોણ અનુભવ કરે છે? મોક્ષનો કોણ અનુભવ કરે છે? એટલે કે મનને બંધન અને મોક્ષનો અનુભવ થાય છે. પણ મન ન હોય તો બંધન અને મોક્ષનો અનુભવ કોણ કરે? હકીકતમાં મન જ એક ભ્રમણા છે. તો તેથી થતા બંધન અને મોક્ષના અનુભવ સાચા ક્યાંથી હોઈ શકે? એટલે કે હકીકતમાં બંધન અને મોક્ષ છે જ નહીં. જે આપણે મોક્ષ મેળવવાની વાતો કરીએ છીએ તે માત્ર મનના સંદર્ભમાં જ છે. હકીકતમાં મોક્ષ જેવી સ્થિતિ નથી. મોક્ષ જેવું કંઈ છે જ નહીં. આ તો માત્ર મનની રમત છે. કોઈએ ભગવાન બુદ્ધને પૂછ્યું, તને બાંધ્યો છે કોણે? તે ગોતી કાઢ અને તેનાથી વિપરીત આચરણ કર એટલે છૂટી જાય.
એટલે મનુષ્ય યોનિ જ એક એવી યોનિ છે કે જેમાં ભગવાને સારું નરસું, ઇષ્ટ અનિષ્ટ, લાભ હાનિનો વિચાર કરવાની વિવેક બુદ્ધિ દીધી છે. ગીતાના 15મા અધ્યાયમાં પહેલા, બીજા, ત્રીજા શ્લોકમાં પુરુષોત્તમ યોગ સમજાવતા ભગવાન સમજાવે છે કે મનુષ્ય એ જ એક એવી યોનિ છે જે ક્રોસ રોડ પર ઊભી છે. હવે તેણે વિચાર કરવાનો છે કે કઈ બાજુ જવું. ડાબી બાજુ નર્કમાં જવાનો રસ્તો છે. જો તમે પાપ કર્મો કરશો તો નર્ક તરફ જશો, માત્ર તમે દુઃખ ભોગવશો. દાખલા તરીકે તમે તમારા ઘરમાંની એક વ્યક્તિનું સતત અને સખત અપમાન કર્યા કરો છો. તમે એમ કહો છો કે તેની સાથે હું એક ક્ષણ પણ સાથે ન રહી શકું. જ્યારે હોય ત્યારે તેને હળદૂત જ કરો છો, તો એના સ્વમાન ઉપર જ ઘા કરો છો. માત્ર તે વ્યક્તિ ઘરમાં રહે છે માટે રોટલાનો ટુકડો જેમ કૂતરાને નાખો છો તે નાખી દો છો. આમ તો મનુષ્ય તરીકે તેને માત્ર રોટલાનો ટુકડો જ નથી જોઈતો, તેને થોડી હૂંફ, થોડો સ્નેહ, આશ્વાસનના 2 શબ્દો જોઈએ છે. તમે તો તેને બદલે માત્ર અપમાન સિવાય કંઈ આપતા નથી. તેના કરતાં કૂતરાને વધુ સ્નેહ કે લાડ પ્યાર કરો છો. મેં પોતે આવી સ્થિતિ ઘણા ઘરોમાં જોઈ છે. પરિણામે નર્ક યોનિઓ તૈયાર છે. ધારો કે બળદ હોય તો ખેતરે જોતરે ગાડું ખેંચાવે, આખો દી મહેનત મજૂરી કરાવે અને ગમાણે બાંધીને ઘાસનો સૂકો ભારો પાસે નાખી દે અને જ્યારે ખેતરમાં કે ગાડું જોડવાનું હોય ત્યારે પાટું મારીને ઉઠાડીને ગાડે જોડે. આમ પડે પડે માત્ર અપમાન સિવાય કંઈ મળતું નથી. આમ જુઓ તો નર્કની યાતનાથી કંઈ જુદું નથી. દર ક્ષણે માન ઘવાય છે, દર ક્ષણે અપમાન થાય છે, હું સતત રોવે છે, મરી જવાનું મન થાય છે, અપમાન સહન થતું નથી, મોત હાથની વાત નથી. જમણી તરફનો રસ્તો સ્વર્ગ તરફ જાય છે. જેમાં તમે પુણ્ય કર્યા હોય તો સ્વર્ગ મળે છે, જ્યાં માત્ર સુખની અનુભૂતિ છે. એટલે જ પુરુરવા જ્યારે સ્વર્ગમાં ગયો અને તેને એક અપ્સરા મળી ત્યારે 16 વર્ષની સુંદરી હતી. 100 વર્ષ પછી પણ તે એક 16 વર્ષની સુંદરી જ હતી. તેમાં કંઈ ફેર થયો ન હતો. તેથી તેણે ઇન્દ્ર રાજાને પૂછ્યું કે આ અપ્સરા પ્લાસ્ટિકની ઢીંગલી તો નથી ને? તેમાં કંઈ ફેરફાર થતો જ નથી. પ્લાસ્ટિકના ફૂલમાં વર્ષો પછી પણ કંઈ ફેરફાર ન થાય અને જ્યારે પુણ્ય ખલાસ થાય ત્યારે ફરીથી મનુષ્ય લોકમાં આવવું પડે છે અને એમાંય કાંઈ ગોટો થઈ જાય, કંઈ ભૂલ થઈ જાય તો નર્ક તરફનો ડાબો રસ્તો ખુલી જાય છે. નીચેનો રસ્તો કીટ યોનિ એટલે કે પતંગિયા, ફૂગ, મચ્છર, જૂ, લીખ કે વૃક્ષ અથવા પથ્થર યોનિ સુધી જાય છે, જેમાં હજારો કે લાખો વર્ષ પથ્થર તરીકે રહેવાનું થાય છે. ઘોર કર્મના ફળ માટે આ યોનિ છે. પ્રસિદ્ધ દાખલો અહલ્યા શિલા થઈ ગઈ હતી. તે શ્રી રામચંદ્રનો જમણો પગ અડવાથી શિલામાંથી પાછી અહલ્યા થઈ ગઈ. ઉપરનો રસ્તો સિદ્ધો કે સંતો માટેનો છે, જેમને સૂક્ષ્મ વાસના રહી ગઈ હોય, મનમાં ઊંડે ખૂણે સંસારમાંથી છૂટવાની વાસના રહી ગઈ હોય, મોક્ષ મેળવવાની ઈચ્છા રહી ગઈ હોય. ભલે મોક્ષ મેળવવાની વાસના હોય પણ આખરે તે પણ બંધન જ છે. તો આવા લોકોની ગતિ ઉર્ધ્વલોકમાં થાય છે, એટલે કે યોગ ભ્રષ્ટ આત્મા કહેવાય છે અને તેની ઉત્તર પ્રગતિ થયા કરે છે. માટે ભગવાને ગીતામાં જ કહ્યું છે કે યોગ ભ્રષ્ટ જીવનો જન્મ બીજી વખતે શ્રીમંત કુટુંબ કે યોગીઓના કુટુંબમાં આપું છું, જેથી એમની ઉર્ધ્વગતિ ચાલુ રહે. એટલે કે મનુષ્ય એ બરાબર વચ્ચેની સ્થિતિ છે, બરાબર ક્રોસ રોડ ઉપર ઊભો છે.
ગીતામાં ભગવાને વાત કરી કે જન્મ 4 રીતે થાય છે. પિંડજ એટલે કે ગર્ભ દ્વારા જન્મ એટલે કે મનુષ્ય, ગાય, બકરી વગેરે. બીજું અંડજ એટલે કે ઈંડા દ્વારા, દાખલા તરીકે પક્ષીઓના ઈંડા, માછલીના ઈંડા વગેરે. ત્રીજો છે સ્વેદજ એટલે કે પરસેવા દ્વારા, દાખલા તરીકે જૂ, લીખ, માકડ, ફૂગ વગેરે. ચોથું છે ઉર્વજ એટલે કે બી દ્વારા, છોડ, વૃક્ષ જમીન તોડીને બહાર આવે છે, જે અંકુર ફૂટે છે તે બહાર પડે છે. આમ મનુષ્ય ચોરાહા પર ઊભો છે, ક્રોસ રોડ પર ઊભો છે. જેને કઈ બાજુ જવું છે તે તેના હાથની વાત છે. આજે બસ આપણે અહીં અલ્પવિરામ મૂકીએ, બીજું આપણે આવતીકાલે લઈશું. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરશો તથા અમારી ચેનલ ધાર્મિક પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.